મોરારી બાપુએ આજરોજ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી, જ્યાં કેદીઓને વાલ્મીકીજીનું ઉદાહરણ આપીને વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બની શકે છે, તેવી રીતે કેદીઓને પણ ભૂતકાળ ભૂલીને સુધાર લાવવાની અપીલ કરી હતી। જેલ એક માનો ગર્ભ છે, જેમાંથી બહાર નીકળીને કેદીઓ નવું જીવન અપનાવે તેમજ કાયદાકીય મુજબ કેદીઓને વહેલી છૂટી મળે એવી હનુમાનજી પાસે પ્રાર્થના કરી હતી। તેમજ જેલમાં બનેલી રસોઈ ભિક્ષામાં સ્વીકારીને એ રસોઈનો ભગવાનને ભોગ ધરાવીને પોતે પ્રસાદ રૂપે પ્રસાદ લીધો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મોરારી બાપુએ આજરોજ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી, જ્યાં કેદીઓને વાલ્મીકીજીનું ઉદાહરણ આપીને વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બની શકે છે, તેવી રીતે કેદીઓને પણ ભૂતકાળ ભૂલીને સુધાર લાવવાની અપીલ કરી હતી। જેલ એક માનો ગર્ભ છે, જેમાંથી બહાર નીકળીને કેદીઓ નવું જીવન અપનાવે તેમજ કાયદાકીય મુજબ કેદીઓને વહેલી છૂટી મળે એવી હનુમાનજી પાસે પ્રાર્થના કરી હતી। તેમજ જેલમાં બનેલી રસોઈ ભિક્ષામાં સ્વીકારીને એ રસોઈનો ભગવાનને ભોગ ધરાવીને પોતે પ્રસાદ રૂપે પ્રસાદ લીધો હતો। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। એક તો મોટામાં મોટું બંધન આપણી સાથે જોડાયેલું છે, કર્મ બંધન। આપણી કર્મ સંહિતા વૃદ્ધાશ્રમ દ્વારા એક ઉપકારક હેતુ માટે 9 દિવસની રામકથા યોજાય। એ દિવસો દરમિયાન મારી પણ ઈચ્છા હતી, સાહેબોએ પણ વિનય કરેલો। બહુ સમય પહેલા મેં ભરતભાઈને કહેલું કે આપણે જઈશું। આજે હું મારા હૃદયની પૂરેપૂરી કરુણાથી ભીંજાયેલી દિલસોજી લઈને આ કેદી ભાઈ બહેનોને મળવા માટે આવ્યો છું। પરમાત્મા એની અંદર પડેલું સત્ય પ્રગટ કરે, નફરતની જગ્યાએ પ્રેમ પ્રગટ કરે અને કઠોરતાની જગ્યાએ કરુણા પ્રગટ થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના। અને મેં ખાસ કહ્યું કે કાનૂનનો ઉપયોગ તો થતો જ હોય છે, પણ કાનૂન પણ કરુણાની છાયામાં વર્તે એવી હનુમાનજીને પ્રાર્થના।